હેલો મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે આજે વાડી આવી ગયા છીએ માંડવીમાં પાણી વાળવા. જોઈ જવું, આજે માંડવીમાં પાણી વાળવા આવ્યા છીએ કે 2-3 દિવસની રજા હતી. તમારો પપ્પા કે વાડી આવી આવો માંડવીમાં પાણી વાળવા, 2 દિન રજા હે ને કે આમ થાય કે તમે નવરા રખડો છો એના કરતા કે વાડીએ માંડવીમાં પાણી વાળવા આવી આવો. એ જો આજે માંડવીમાં પાણી વાળવા આવી આવ્યા છે. ચાલુ કરી છે મોટર. જો સામે મારો પપ્પા ઠેઠ છે, એ અહીંથી લગભગ તો નહીં દેખાય, જરાક ઝૂમ કરી દઉં છું. જો સામે મારો પપ્પા છે, એટલે એટલા છેડે પાણી જવા દેવાનું છે. બસ અહીં સુધી અડધે સુધી છે. હમણાં મોટર ચાલુ કરી, અત્યાર સુધી બીજાના ઓલામાં પાણી જતું હતું, હવે મારા કાકાના ઓલામાં, એટલે હવે અમે ચાલુ કરી છે મોટર. અને સવારમાં થોડીક દવા છાંટવાની હતી, દવા છાંટી અને બસ જો પછી ટ્રેક્ટરેથી દોરિયો કર્યો ને પછી પાણી ચાલુ કરી દીધું. જો હેલો મિત્રો, જો ફાઇનલી આપણે એટલા સેટે આવી ગયા છીએ અને માંડવીના 6 કેરા પાઈ દીધા છે. જોઈ જવું, 3 ને આ 3 કેરામાં જો પાણી હેલું આવે છે. એક લાઈન જરાક વાહે છે, એક કેરો વાહે છે ને આ ફૂગી ગયો છે એક આ કેરો, એટલે 3 કેરા પાઈ દીધા છે. આ એક 3 કેરામાં પહેલા પાણી આવી દીધું, એમાં એટલા સેટે ઠેઠ પાણી વી ગયું છે. અને ફાઇનલી મિત્રો જો ઠેઠ સામે એવું મોટા ઝાડવા દેખાય ને, ઠેઠ જો સામે મોટા ઝાડવા રહ્યા ને, સામે મારા પપ્પા રહ્યા, નાથી ઠેઠ પાણી આવે છે. 1 કલાક થાય 3 કેરામાં પૂગતા. એટલે આપણે મારા કાકા પાણી વાળે છે, એવું બધું છે. ફાઇનલી એટલા સેટે આવી ગયા છીએ, 3 કેરા પી ગયા છે ને અત્યારે લગભગ 4:30 જેવું થઈ ગયું છે. 1 કલાક રહી છે, 1 કલાકમાં બીજા 3 કેરા પી જાય છે.